વાતચીત બાપુ આપણે કરે છે. મોટા મોટા સંતો મિત્રો અહીંયા આવતા હોય તો બાપુ આપણે થોડી ઘણી વાત કરે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અમે મજામાં મિત્રો. આજે આપણે ભવનાથથી અંદર આવી ગયા છે મિત્રો, અને ભવનાથના ગેટ આપણે પૂજા છે. અહીંયા ભારતી બાપુનો ફોટો છે મિત્રો. એ તો દેવ થઈ ગયા બાપુ, એટલે ઘણા બાપુને અહીંયા આપણે આગળ અંદર જાવું અખેડામાં મિત્રો. તો ઘણા બાપુ આપણે મુલાકાત કરીશું મિત્રો. આપણી સાથે દેવરાજભાઈ આવ્યા છે. દેવરાજભાઈનો આગ્રહ હતો કે અહીંયા ભવનાથનો મેળો આપણે મેળાનો તમે ઉતારો હોય એટલે આપણે અહીંયા ઉતારવા આવ્યા છે. તો અંદર જઈને મિત્રો આપણે તમને બધું બતાવીએ. મિત્રો ગેટની અંદરથી પછી આપણે આવ્યા છે તો અહીંયા સોનાપુરી છે. બહુ મસ્ત વાતાવરણ છે મિત્રો અહીંયા જુનાગઢની અંદર. ને આગળ આગળ આપણે જેમ જેમ જઈએ તમને એની આપણો રોગ ચાલુ કરીએ મિત્રો અને બતાવીએ તમને. આપણે શિવરાત્રિના મેળાની અંદર આવી ગયા છે અહીંયા, અને અહીંયા પાર્કિંગ છે મિત્રો. અને પાર્કિંગ એટલે બધું ખાલી કરાવે છે. તો અહીંયા સખડા બરખડા બધું મિત્રો આવી ગયું છે, તમે જોઈ શકો. અને અહીંયા આપણે શિવરાત્રિનો મહામેળો મિત્રો. બધા સાધુ સંતો, ઇન્દ્ર ભારતી બાપુ અને બધા મોટા મોટા સંત મિત્રો અહીંયા ફોટા બોટા મારી રહ્યા છે. તો બહુ મેળો મિત્રો અહીંયા સરસ હોય, અને વાતાવરણ બહુ મેળોનું સરસ મિત્રો. જે આપણે જઈએ અંદર તો અખેડાની અંદર તમને બધું બતાવીએ. ત્યાં સાધુ સંતો આપણે મળીએ ને આ બધું મિત્રો તમને બતાવીએ. રમકડા બધી જોશમાંથી મિત્રો મેળાની ક્યારી થઈ ગઈ છે, અને બધા રમકડાવાળા મિત્રો આવી ગયા છે. તો તમે જોઈ શકો બધું વાતાવરણ અહીંથી મિત્રો ચાલુ થાય સેટ લગાવી મિત્રો. અહીંયા પબ્લિક આપણા સૌરાષ્ટ્રની કચ્છની અંદર મિત્રો મેળો બહુ જોરદાર ભરાતો હોય અહીંયા શિવરાત્રિનો. અને સાધુ સંતો પણ બહુ ઝાઝા બધી આવતા હોય મિત્રો. અહીંયા બહુ મજા આવે આપણે મિત્રો. આપણે દેવરાજભાઈનો બહુ આગ્રહ હતો. દેવરાજભાઈ બરાબર ને? દેવરાજભાઈનો બહુ આગ્રહ હતો કે તમે આવો અને મેળાનો વિડીયો ઉતારો. તો આપણે અગાઉથી આવી ગયા છે મિત્રો. પછી તમને આગળ પણ વિડીયો આપણે બતાવીશું. મેળો શરૂ થઈ જાય પછી દેવરાજભાઈ આવ્યા અને અંદર આપણે જઈએ પછી દેવરાજભાઈ બધા મુલાકાત મને કરાવો. દેવરાજભાઈ અહીંયા મિત્રો આપણે સાધન આવતા હોય એટલે થોડો અવાજ આવતો હોય એટલે ગુજરાત રાજીવ ભારતી બાપુનું અહીંયા આશ્રમ આવી ગયેલ છે મિત્રો. એ પણ બહુ સરસ છે. આપણે અંદર જાશું તમને બતાવીશું. અહીંયા બહુ સરસ મિત્રો અહીંયા આશ્રમ આવી ગયેલ છે. મોટા મોટા આશ્રમ આવી ગયેલ છે. ઇન્દ્ર ભારતી બાપુનું આશ્રમ છે. એ બધું જાશું તો એ બધું તમને બતાવીશું બધું મિત્રો. તમે મેળવી જેવું બેઠું ભાઈ બહુ સરસ. આપણે હવે મેળામાં આવી ગયા છે નજીક મિત્રો. તમે જોઈ શકો હવે સાઈડમાં બીજું રમકડાની દુકાનનું મિત્રો આવી ગયું છે. એ બાજુ આ બાજુ હજી આપણે નથી બહુ દેખાતું, પણ જો આ બાજુ બધું કમ્પ્લીટ મિત્રો. અખેડા બખેડા હવે થવા માંડ્યા, અને બધી મેળાની ફૂલ પાવરફુલ મિત્રો ચારીઓ થવા માંડી છે. બહુ જબરજસ્ત. અને મિત્રો પાસે હવે બીજા જો તમે બીજી બધી સાઈડમાં મિત્રો આપણે રમકડાની દુકાન આવી ગઈ છે. અને મિત્રો બીજો મોટો ગેટ અહીંયા આવી ગયો છે મિત્રો. બાજુમાં પાછો ગેટ બહુ જબરજસ્ત છે મિત્રો. એ પણ ત્યાંથી આપણે જવાય છે. અને ભવનાથની અંદર મિત્રો આપણે પ્રવેશ કરી ગયા છે. તો મિત્રો આપણે હવે નજીક જ પૂગી ગયા છે. અને ઇન્દ્ર ભારતી બાપુના મિત્રો પાછા ફોટા અને ભારતી બાપુના ફોટા મિત્રો છે અહીંયા. અને વાહ પાછળ બીજી આપણે મિત્રો બધી ગાડી છે, અને રિક્ષાયું છે મિત્રો. ટ્રાવેલ્સો બધી હાલે જ છે અહીંયા. એટલે વાહનો અને બાજુમાં બધી જોવા ગોઠવણી સારું જ છે મિત્રો. તો જોઈ શકો તમે બધી ચારીઓ આપણે થવા મળી છે ઉતારા બુતારાની બધી. ને આપણે રમકડાની દુકાન પણ મિત્રો આવી ગયું છે. બાજુમાં બીજી રમકડાની દુકાન મંદિર આવી ગયું છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો. પછી તમને મિત્રો બતાવી દઉં બહુ સરસ મજાનું મિત્રો અહીંયા મંદિર છે. ને આપણે અહીંથી આપણે અખેડા ચાલુ થાય છે. અને શિવશંકર ભગવાનનું મંદિર પણ લિંગને મિત્રો આગળ બતાવીએ તમને. અહીંયા રમકડા બમકડા બાજુમાં આપણે તો હજી મેળો પાવરફુલ ભરવાનો ન હોય મિત્રો. એ માટે થઈ અને પછી આપણે આગળ આમ રાખવાનું. બધા હીરોની ફિલ્મ આવે આમ રાખવાનું. હા આમ નહીં રાખવાનું.
આપણે દાતાર છીએ. હા આપણે દાતાર કહેવાય. એ દાતારી કરવાનું. પાંચ આંગળીનું પુણ્ય, ગુજરાતમાં 5 આંગળીનું પુણ્યનું દાન કરવું. હા ભૂખ્યાને ભોજન દેવું. બરાબર બસ અમારો તો એ ધર્મ છે. અમે તો એ શીખવાડીએ ભાઈ, ભૂખ્યાને ભોજન દો. કલમ વાળો ફોટો પાડી દેજો. કલમ વાળો હા. હા નીકળતા હોય ને પાટવાનું હા હા મિત્રો આપણે અહીંયા શિવરાત્રિના મેળાની અંદર આવી ગયા છે મિત્રો, અને હજી તો આપણે 5 દિવસની મેળાની વાર છે મિત્રો. તો આપણે અહીંયા સાધુ સંતો બેઠા છે, એની સાથે આપણે થોડીક વાતચીત બાપુ આપણે કરે છે. મોટા મોટા સંતો મિત્રો અહીંયા આવતા હોય તો બાપુ આપણે થોડી ઘણી વાત કરે મેળા વિશે. બાપુ તમે થોડી ઘણી વાત કરો. જ્યાં દત્ત છે ને બેટા ત્યાં છત છે બરાબર અને જ્યાં દત્ત છે ત્યાં છત છે. બસ એટલામાં સમજી જવાનું. બરાબર. જય ગિરનારી બેટા હે ને. જય ગિરનાર. અહીંયા આપણે મિત્રો મેળામાં આવી ગયા છે. નરેશગીરી બાપુ આપણે વાતચીત કરીએ મિત્રો, અને બહુ સાધુ સંતો મિત્રો. તમે મેળા વિશે મને બાપુ થોડુંક જણાવો. મેળો શિવરાત્રિનો થાય છે 12 મહિનામાં. બરાબર. દર વર્ષે મહાશિવરાત્રિનો અહીં આગળ નાગા બાવાની સાઈ નીકળે છે અને મૃગી કુંભમાં સ્નાન કરે છે. બરાબર અહીંયા વર્ષોથી એક પ્રથા ચાલે છે. બધા સાધુ સંતો આવે છે. 4 મહિને બધા શાળાઓ લાગે છે અને બધા એને ભંડારો આપવામાં આવે છે. અને બધા નાચિયાતને જ્ઞાતિ છોડીને એક જ માનવતા ધર્મ અને સનાતન ધર્મને જોડીને આ મેળો ઉજવવા માટે શિવરાત્રિમાં બધી ભક્ત જનતાઓ ભેગી થાય છે. બરાબર. અને તમે અહીંયા આપણે ચા પાણીને બધું અમારે અહીંયા તો ચા પાણી બનાવી દઈએ ઘોડા ઉપર હા. અને ભક્તજનોને પીવડાવીએ છીએ અને એમના દુષ્કર્મોની વિવિધ જાતની આશીર્વાદ આપીએ છીએ. એમને આત્માને આનંદ આવે, એમના સંસાર સુખી રહે. બરાબર. એટલા માટે 12 વર્ષના બાદ અહીંયા આગળ આવીને સાધુ સંતો ભજ્યા કરે અને સંસાર સુખોની કામનાઓ. અને વિદેશમાંથી બાપુ બધા અહીંયા આવતા બધા વિદેશ વિદેશોમાંથી બી આવે છે, હા આપણા દેશમાંથી બી આવે છે, વિદેશમાંથી આવે છે. હા કેમ કે આ ધર્મ સનાતન ધર્મ છે, આદિ ધર્મ છે અને આ વંશની પરંપરા છે. જય ગિરનારી.